જગ ઉથડકી જાય પણ જેના ઠરેલા મન કોઈ દી થડકે જ નહીં એવા અણડગ અવની માય અમે દીઠા થોડા દાદ કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું અને ખવરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વીતવા વરવાનું રણ ચડવાનું ન્યા ના મર્દોનું કામ નથી ન્યા ના મર્દોનું કામ નથી આજથી 450 વર્ષ પહેલાની વાત એ વખતે ઢાંક અને ઘુમલી એ જેઠવા રાણાઓની રાજધાની હતી એ જેઠવા રાણાઓ નો એક ખાસ જેની ઉપર ભરોહો મૂકી શકાય જેના ખોળે માથું મૂકી શકાય આપને જમીના કડાને ભેળા કરે મહાકાળનું જડબું ચાલીને ઉભો રાખી દે હગે એવો કાંધલજી મેર નામનો મેર જ્ઞાતિનો એક અડાભેડ માણસ જેઠવાઓની રાજધાની સ્વભાવ રાજા જોગી અને અગન જળ ઈ થોડી પાળે પ્રીત એ ક્યારે એની હારે વાંકવું પડે ક્યારે એની હારે વાંધો પડી નક્કી નહીં એટલે કાંધલજી મેર ને પોરબંદર ઓખા બરડામાં મેર જ્ઞાતિ છે પણ જેનો ત્યાગ જેનું સમર્પણ જેની મરદાઈ જેની વીરતા આખા જગતને વખાણવી પડે એવી અડાભીડ જ્ઞાતિ મેર જ્ઞાતિ એમાંના કાંધલજી મેર અને જેઠવા રાણાને વાંધો પડ્યો જુનાગઢના રાયે એને આશરો આપ્યો જેઠવાના ઢાંક ના રાણાના કુંવરી ઈ રાણા ઘરમાં છે કાંધલજી મેર ને જુનાગઢના રાયે આશરો આપ્યો સોરઠનો 999 પદરનો ધણી ભાઈ જગદંબા ખોડિયારની જેની માથે મહેરબાની છે એક બાજુ દત્તાત્રેય અને એક બાજુ દાતારના ખમકારા જેની માથે છે ગુણ કતું હું ગાગડી યાની મહેર કરી જે મામડી યાની ત્રટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં ગેક જ ધારો ગરવર ભૂલમાં વાસ તિહારો મહેકે વાયુ ન મહેકારો જગદંબા ખોડિયાર જેની માથે પ્રસન્ન છે એ કાંધલજી મેર રાના આશરે આવ્યા છે રાના રાણી છે એ જેઠવાના કુંવરી છે એમાં જેઠવાના કુંવરીબાના ખોળે દીકરો અવતર્યો એટલે કુંવર પછેડામાં રાના મનમાં એવું થયું કે ઢાંક લઈ લેવું કુંવર પછેડામાં ઢાંકની માગણી કરી અને આયા જેઠવા રાણાઓ છે વિચારમાં પડી ગયા શું કરવું જેના માટે નાગાજન બાપુ જેવા એ પોતાના માથા વધેરી દીધા હોય અને માથા પડ્યા હોય ને થડ લડ્યા હોય શાલી વાહનની એમ કહેવાય છે સતી રાણીએ જેને હોનાને પોતાના હાથે હોનાની ગારી પોતાના રાજમહેલને કરાવી હોય એવું ઢાંક એમ નામ આપી દેવું અને જો ઢાંક નહીં આપીએ તો રાની હારે વેર બંધાશે દીકરીને દુઃખ થશે જમાઈ દુભાશે ભાણુભા દુભાશે કરવું શું જેઠવા રાણાએ વિચાર કર્યો કે આપણા કાંધલજીભાઈ છે એ કાંધલજીભાઈની હારે ભલે આપણે દુશ્મનાવટ થઈ છે પણ મેરનો દીકરો છે એ આપણને ભૂંડા નહીં લાગવા દે વિચાર કરજો કેટલો વિશ્વાસ હશે એ જમાનામાં દુશ્મનની ઉપર
ભલે કાંધલજી રિહાઈને ગયો એટલે જુનાગઢના રાને જેઠવા રાણાએ કાગળ લખ્યો કે અમારા કાંધલજીભાઈ અમારા જેઠવાઓના વડીલ છે, આપની રાજધાનીમાં છે, અને અમારા કાંધલજીભાઈ જે કે અમે કુંવર પછેડામાં આપવા તૈયાર છીએ. આમ ઉઘડતી કચેરીમાં કાગળ આવ્યો ને કાગળ વાંચ્યો ભાઈ. રાય કીધું કાંધલજીભાઈ જોયા ને તમારા જેઠવાના પાણી. કાંધલજી ઢાંક માગી લ્યો કુંવર પછેડીમાં, પણ અમારા કાંધલજીભાઈ ન્યા છે અને જે કે આપવા હું તૈયાર છું. એટલું વેણજા કાંધલજી સાંભળ્યું ત્યાં તો કહ તૂટે કડિયા તણી અને અંગની મુનડિયા પછી અમવી સામે ના. કહ તૂટે બીજી તૂટે તૂટવા માંડી કડાડ 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 કડિયાની કહું તૂટવા માંડી. કાંધલજી સાવાસ સાવાસ મારા ધણી મને રાની કચેરીમાં ઉજળો કરી દીધો. ફરક 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 મુછડીઓ ફરકવા માંડી કાંધલજીની. સફેદ રૂપાના પતરા જેવી દાઢીની માથે બે વાર હાથ નાખી અને કાંધલજીએ રાને કીધું કે રા અમારો જેઠવા રાણો તો ગાંડિયો છે, એને લખતા ન આવડ્યું, એને જવાબ દેતો ન આવડ્યો. ભણે રા દીકરીઓના માગા હોય માના માગા ન હોય. ઢાંક અને ઘૂમલી તો અમારી માં કહેવાય. અને આ જ વાત સાંભળી એટલે રાયે કીધું કે કાંધલજીભાઈ ભૂલી ગયા તમે મારા આશ્રિત છો અને તમે ઉપરાણું જેઠવાનું તાણો છો કે ભીડ પડે અને મારો ધણી મારા ઉપર વિશ્વાસ મૂકે ને એની માથે વિશ્વાસઘાત કરું તો હું મેર ન કહેવાઉં. કાંધલજી તને 3.5 દીની મેતલ આપવામાં આવે છે. 3.5 દીના તું પાતાળમાં હમાણો હોય ત્યાંથી ગોતીને તને મારી નાખી જાઉં તને 3.5 દીની મેતલ આપું છું. પણ આ તો મેર નો દીકરો તમે ત્રાંબા જેવી કાંધલજીની આંખ થઈ. શરીર થાર 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 માંડ્યું ધ્રુજવા. કાનની બોટ છામ 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 લાલ થવા મંડાણી. પર તપ્ત તૈલ જલ બુંદ જ્વાલ દેબો તો પૂંછ જાગ્યો કરાલ અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો. એસી વર્ષનો તેથી મેર લાડો પણ ક્રોધથી લાલ બબળ ચહેરો થઈ ગયો. ભાઈ 22 વર્ષનો જુવાન હોય એવો મીંડો લાગવા. પોતાના કમરપટામાં જે તરવાર હતી તરવાર કાઢી, કોટી છૂટી કરી તરવાર કાઢી અને રાને કીધું કે આય રા 3.5 દી અને હું મેરનો દીકરો ભાગું ભલા માણા. એ તરવારનો એક લીટો કરીને કીધું કે આય રા આ 1 દી, બીજો લીટો કરીને કીધું આ બીજો દી, ત્રીજો લીટો કરીને કીધું આ ત્રીજો દી અને બીજો અડધો લીટો કરીને કીધું કે આય રા આ 3.5 દી અને થા મરદનો દીકરો કર મારા પર ઘા ખબર પડે તને. પણ ત્યાં તો આખી કચેરી ઉભી થઈ ગઈ. હા 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 કાંધલજી ભાઈ. રાયે કીધું કે મારી કચેરીમાં તને મારું તો મેં આશ્રયને આવેલાને માર્યો કહેવાય. પણ જા ભાગવા માંડ 3 દી હું તને મારી નાખીશ. કાંધલજી ભાઈ રાની કચેરી છોડી પોતાનો ભાણે એરડો હારે હતો. મામો ભાણેજ 2 ઘોડીઓ લઈ બીજા 3-4 જુવાનો ભેળા અને ઓડેદરનો મેર બરડાનો ઓડેદરનો મેર કાંધલજી આજ નીકળી ગયો. અને ઘોડીઓ થઈ વેતી ભાઈ. પણ મૃગા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા બાપ ભેગે બહેન ગાણ રાખે નાણરા બિલ્લાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ ગપ્પા શાણ પર માણ રાખે ભાણ સપાદા જોડા પાવ કે બરંદા બેગ રંદા ઉચે રંદા દાણે બોડ જો તરંદા લે રંગા બાગા દાણ હરા વાછાવ રંદા કે પુલા કે રંદા હંદા અને એવા કંગા સાગર રંદા છંદા પરંદા કકાણ બ્રકા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા માપ
બગે બહેંગાણ રાખે ડાણરા બેલાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ કે પાંગ અને શાણ ફોર માણ રાખે ભાણ સપતાસ એમ બગડતા 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 ઘોડલી સવાર થઈ નીકળી ગયા ભાઈ વંથલીના પાદરમાંથી નીકળ્યા અને 900 નાગોરી મુસલમાન વરલાડાઓ બની નવસા બની અને આજ પરણવા માટે વંથલીના પાદરમાં આવ્યા છે. મીઠા મંગળ ગીત ગવાય છે, ઢોલ ઢબુકે છે, હરણાયું સુર થાય છે. વાગ્યા વાગ્યા શરણાયું ના સૂર વાગ્યા વાગ્યા ઢોલડિયા ઘનઘોર આજ કુંવરિયો પરણે રે વાંકા વીર મંત્રીના પાદરમાં જાનું છૂટી છે અને 5 ઘોડે સવારોને આમ પરસેવે રેબ ઘોડ્યું છે. નાખોના ફૂલી ગયા છે ઘોડીઓના અને પરસેવે ધારું થાય છે ને મારતે ઘોડે નાઘોરો એ જોયા આડા ભર્યા. કાંધલજી મેર કે અમને ઓળખો છો કે આ તમારી ઓળખાણ એટલી તમે આજ અમારા મહેમાન છો. અમે 900 નાઘોરી વડલાડલા પરણવા આવ્યા છીએ અને આ મારતી ઘોડીએ જવાનું કારણ કે મારી વાહે જુનાગઢની વાર આવે છે કે તો હવે ન જવાય. ફૂલદડે તો વાણિયા ભામણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગુલાલ કંકુથી રમે પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય સાચી કહેવાય. અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કરશનજી ફૂલદડે તો વાણિયા ભામણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગુલાલ કંકુથી રમે પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય સાચી કહેવાય. અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કરશનજી કાંધલજી મેરને રોકીને ગયા. કાંધલજીને કોઠામાં પૂરી દીધા. ટૂંકમાં વાત કરી જુનાગઢની ફૌજ આવી. 900 નાગોરી વરલાડલા છે. સાંજનો સમય થયો ત્યાં તો લાખેણા જ વીરની સો લોથ સુધી સંસાર વિસામે એ સુના સમદરની પાળે કંકુવર્ણા લોહીની પથારીઓ કરીને 900 નાગોરી વડલાડલા પડી ગયા નિંદ્રમાં. એવી મીઠી નિંદર તો નાઘેરાણીની હુંવાળી છાતીની માથે ન આવે એવી નિંદ્રમાં પડ્યા. આ બધું કાંધલજી મેર ઉપર ઉભો ઉભો ગઢના કોઠામાં પૂરી દીધો છે અને જોવે છે. 900 નાઘેરિયાણા એમ કહેવાય છે કે સૌભાગ્ય નંદવાઈ ગયા. પોતાના માથાના માથે જે મોડિયા હતા એ મોડિયાના મોતીને ચૂંટથી નાઘેરાણીઓ રાતા આંખડે રોવે છે. અને આ દ્રશ્ય કાંધલજીથી જોવાનું નહીં. ત્રાટક્યો કોઠાની માથેથી ત્રાટકી અને કાંધલજીએ પોતાના ગળાને ગળાથી દઈ અને પોતાનું માથું ઉતારી દીધું અને ધડ લડ્યું અને જુનાગઢની ફૌજને ત્રણક ગામની માથે તગડી મૂકી ભાઈ. અને કોઈએ ગળીનો ત્રાગડો દીધો અને કાંધલજી મેર પીડ્યો. એ ઓડેદર ગામનો મેર
એ જ કુળમાં કાળુજી મેર, જુનાગઢમાં કાળવા ચોક, કાળવા દરવાજા જેના નામે ઓળખાય છે. એ જ જુનાગઢમાં એકવાર કાળુજી મેરની દીકરીની માથે જુનાગઢનો નવાબ આફરીન મળ્યો અને પોતાના દીકરી અને બાળ બચ્ચાને લઈ અને કાળુજી મેર છે એ ગોંડલ આવ્યા. ગોંડલના ધણીએ આશરો ના આપ્યો. જામનગર આવ્યા, જામનગરે આશરો ના આપ્યો. ત્યાંથી ઓખા મંડળમાં પોહિત્રા આવ્યા અને જે મેર જ્ઞાતિ અટંકી છે એવા જ અટંકા દ્વારકા ઓખા મંડળના વાઘેરો ઓખો ઈ જગથી નોખો કહેવાય. નાછડિયા હથિયાર દેવુભા ચેતો મૂળુભા બંકડા નાછડિયા હથિયાર ઈ વાઘેરોની ધરતી. વાઘેરોએ આશરો આપ્યો. ટૂંકમાં વાત કરું તો પોહિત્રાને ફરતે એમ કહેવાય છે કે જુનાગઢની, ગોંડલની અને જામનગરની ફૌજ વીટલાઈને પડી છે અને નીચે સુરંગ ખોદી ભાઈ પોહિત્રા સુધી. કાળુજી મેરે નક્કી કરી નાખ્યું કે સુરંગ હમણાં ફાટશે. પોતાના બાળ બચ્ચાને છે કાળુજી મેરે સલામત ઠેકાણે પહોંચાડી દીધા. પણ વેજા નામનો દીકરો છે એ પોતાની પાસેથી હટતો નથી. આવા સમયે બાપને મૂકીને દીકરો કેમ ભાગે? ભાગું તો મારી ભૂમિકા લાગે, ભગાય નહીં. વેજાને કાળુજી મેર સમજાવે છે કે વેજા, આમ આ ભીતડાની વચ્ચે હમણાં સુરંગ ફાટશે ને દટાઈ મરવાથી કાંઈ મરદાનગીમાં તારું નામ ઇતિહાસના પાને અમર નહીં રહે. મરદનો દીકરો આમ મરે નહીં. બાપ કરતા હવાયો થાય ને તું નીકળી જા અહીંથી. દીકરાને ધક્કો દીધો, દીકરો નીકળી ગયો અને કાળુજી મેરે જુનાગઢની અહીંયા સુરંગો મંડી ફાટવા, અગરગોળા મંડ્યા ઉડવા. પોહિત્રા આગમાં ભરખાવા માંડ્યું. પોહિત્રાને આગમાં ભરખાતું જોયું અને નક્કી કર્યું કે સાબાસ સાબાસ, આવો વિવાહનો રૂડો અવસર ક્યાંથી આવે. અને પોતે એમ કહેવાય છે કે 3 ગાડવા ઘીના ઠાલવી પોતાના અંગની માથે અને પોતાના અંગને દિવાસલી ચાંપી અને જાડ 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 કરતો કાળુજી મેર છે એ હળગી મૂવો પણ જીવતો દુશ્મનના હાથમાં આવ્યો નહીં. કાંધલજી મેર અને કાળુજી મેરને યાદ કરતી આજ પણ જુનાણાના પાદરમાં એમ કહેવાય કે એની પ્રતિમાઓ ઊભી છે. એના નામના ચોક છે અને ઓડેદર ગામમાં આજે પણ એના વંશજો અને ફટાણા ગામમાં એના વંશજો આજે પણ જીવે છે. ત્યારે કવિ એમ કહે છે કે પ્રણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું અને વીર થવાનું, મહારથી આ વિતવા વરવાનું અને રણ ચડવાનું, ન્યા ના મરદોનું કામ નથી. તો આ રંગ રાગે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે મારી જનની ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવન કેરી એ ધારાજે પાણ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. મારી બહેની નકંઠની કરતા લરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ.
હોય ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો માં ચોલ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. અમે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા ટેકીલા તમે. સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતીઓ જે આ કસમલ રંગનું પાન કરી રહ્યા છે એને અમારા હૈયાની ખરલમાં ઘોળી અને અમે કસમલ રંગના ખોબા ને ધોબા તમને પાઈ છીએ. ત્યારે મેઘાણીભાઈ લખે, અમે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ઓલા દો રંગા દેખીને ડરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ ન્યાથી